આ વિડિયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે। નમસ્તે, આજની મીટિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આશા છે ગયા અઠવાડિયે તિરંગા સેન્ડવિચ આ વિષય પર આપવામાં આવેલ વિડીયોની જાણકારી તથા ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટ પર તમે તમારા સમૂહોમાં ચર્ચા કરી આ પ્રવૃત્તિ બાળકોને કરાવી હશે। તમારા વિચાર અને અનુભવો અમને જરૂરથી જણાવો। હવે આજના કામની શરૂઆત કરીએ। ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કરીને જોઈએ। દરેક માતા લાઇનમાં ઊભા રહે। તેમની સામે કાગળના ગ્લાસ અથવા કપને એક ટાવરની જેમ મૂક્યા હશે। લીડર માતાના 1, 2, 3 કહેવાની સાથે દરેક માતાએ એક ગ્લાસ અથવા કપ ઉપાડીને નક્કી કરેલ જગ્યા સુધી લઈ જઈ નવો ટાવર બનાવવાનો છે। જે માતા સૌથી પહેલાં સારી રીતે ટાવર બનાવશે તે જીતી જશે। આ રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કંઈક નવું શીખીએ। આપણી દુનિયા રંગોથી ભરેલી છે। આપણું જીવન રંગો વિના અધૂરું છે। બાળકોને આ રંગોની ઓળખ આપણે આસપાસ ઉપલબ્ધ રંગીન વસ્તુઓ દ્વારા કરાવી શકીએ છીએ। ચાલો આ વિડીયો દ્વારા સમજી લઈએ કે આપણે શું કરી શકીએ। લાલ લાલ પીળો પીળો લીલો લીલો વાદળી વાદળી કાળો કાળો। કાળા રંગનું શું શું હોય છે? વાળ હોય છે। તારું ટી શર્ટ પણ કાળું છે ને? હા। હવે તું બોલીને સંભળાવ। લાલ પીળો લીલો વાદળી કાળો। પીળો રંગ ક્યાં દેખાય છે? બતાવ તો। અને કાળો રંગ ક્યાં છે? બતાવ તો। હવે લાલ રંગ ક્યાં છે તે બતાવ। આ ફૂલ કેવા રંગના છે? સફેદ આ ફૂલ કેવા રંગના છે? લાલ અને આ પાંદડું કેવા રંગનું છે? લીલા। આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે? દરેક માતા સમૂહમાં જણાવે। તો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। ઘરે મજેદાર રમત 1. બાળકોને અલગ અલગ વસ્તુઓનું વર્ગીકરણ કરતા શીખવો, જેમ કે ફળ, શાકભાજી, દાળ, કપડાં, વાસણ વગેરે। અને 2, બાળકોને સાવચેતીપૂર્વક ક્રોસિંગ પર લઈ જાઓ અને વાહન વ્યવહાર, ઝેબ્રા ક્રોસિંગ વગેરેનો સુરક્ષિત ઉપયોગ કરવા માટે કહો। આપવામાં આવેલ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે। તેને સમજો અને બાળકોને કરાવો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। ધન્યવાદ।